કેન્સરની સારવાર કરવા માટે હવે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે। ત્યારે અમદાવાદની મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે ચોકસાઈ અને સલામતી જોઈ પીઈટી સીટી સ્કેન મશીનનું અનાવરણ કરવામાં આવ્યું। આ ટેકનોલોજીની વાત કરવામાં આવે તો તેની અદ્યતન પદ્ધતિ દર્દીના શરીરમાં ઇન્જેક્ટ કરાયેલ રેડિયો એક્ટિવ ટ્રેસરનો ઉપયોગ કરે છે। અગાઉના સમયમાં કેન્સરનું સ્ટેજ શોધવા માટે એક્સ-રે, સીટી સ્કેન જેવા અલગ અલગ રિપોર્ટો કરવામાં આવતા હતા, પરંતુ હવે આ મશીનની મદદથી એક જ રિપોર્ટમાં કેન્સરનું સ્ટેજ જાણી શકાય છે અને તે તમામ રિપોર્ટનો ખર્ચ ફક્ત એક જ રિપોર્ટમાં જોવામાં આવે છે। અમદાવાદમાં આ મશીન સિમ્સ હોસ્પિટલ સહિત 5 જગ્યાઓ પર મૂકવામાં આવેલ છે, પરંતુ સિમ્સ હોસ્પિટલમાં નજીવા ખર્ચે કેન્સરનું નિદાન તેમજ સારવાર કરવામાં આવશે। મરેંગો સિમ્સ કેન્સર સેન્ટરની અંદર અત્યારના તબક્કે એવું કહેવાય કે ભાઈ અત્યારે અવેલેબલ ભારતભરમાં કે વિશ્વમાં જે કોઈ બી સારામાં સારી સર્વશ્રેષ્ઠ જે ટ્રીટમેન્ટોની પદ્ધતિ ગણો તો જે સર્જરીની પદ્ધતિઓ રોબોટિક સર્જરીથી માંડી લેપ્રોસ્કોપિક સર્જરીથી માંડીને માઇક્રોવાસ્ક્યુલર સર્જરી એની સામે આપણે જોઈએ કે ભાઈ કિમોથેરાપીની દવાઓ ગણીએ તો કિમોથેરાપીની દવાઓમાં સ્ટાન્ડર્ડ કિમોથેરાપીથી માંડીને ટાર્ગેટેડ ઇમ્યુનોથેરાપીથી માંડી સર્વ પ્રકારની પદ્ધતિથી ટ્રીટમેન્ટ અવેલેબલ છે। એને ઉપરાંત આપણે ગણીએ તો આપણે એશિયામાં સૌથી પહેલાં વર્ષા એચડી નામનું મશીન જે સિમ્સ હોસ્પિટલમાં આવ્યું હતું એ પછી પણ ગણીએ તો આ એક જ સંસ્થાની પાસે સ્ટેટ ઓફ ધ આર્ટ જે લિનિયર એક્સિલેટર જે રેડિયેશનની સારવાર માટેના મશીન છે એ આપણી પાસે ઉપલબ્ધ છે। એક નથી પણ બે એક સાથે છે। બે મશીનની અંદર પણ એક જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સાથેનું મશીન છે કે જે અમારી પાસે એમ કહેવાય કે જે નીડી પેશન્ટથી માંડીને જે કંઈ બી જરૂરિયાતમંદ દર્દીને પણ આવવાનું થાય તો એ લોકોને પણ અમે ખંભાતા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ એમને આપણે સારી સારવાર उच्चतम कक्षाની સારવાર આપી શકીએ છીએ। मेरिंगो सिम्स हॉस्पिटल के कैंसर विभाग के अंदर में वो सारी सुविधाएं मौजूद हैं जिससे पेशेंट का उत्तम से उत्तम इलाज किया जा सकता है और किसी भी चीज़ के लिए उसको कहीं बाहर जाने की ज़रूरत नहीं होगी। इसीलिए हमारा ये विश्वास है और हमारा ये मैसेज है सभी के लिए कि आज जब भी वो मेरिंगो सिम्स को एक डेस्टिनेशन की तरह से देखते हैं और ये देखते हैं कि अब कैंसर का इलाज क्या पूरा हो सकता है, तो उनके लिए संभवतः जो आंसर है वो यही है कि आज यदि वो मेरिंगो सिम्स हॉस्पिटल में आएंगे तो उनके लिए इलाज पूरी तरह से यहाँ पर सक्षम तरीके से हो सकेगा इस विधि और तकनीक के आने के बाद से।